જો અમાર સેમ જે એકદમ શોખીન ફરવાનો, અને જો તમારે જર્મની જોવું હોય તો ગયા ને જન્મદિવસ ઉજવો ભાણુભા દિવ્યરાજસિંહ. સેમ રાખડી નો તો જોવા દેતો ને. જો આ રહી રાખડી એની. સેમો બાબા આવું છે ને ગાડીમાં. હાલો ગાડીની ચાવી લઈ લ્યો. હાલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળે એક નવા બ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આઠમ ગોકુળ અષ્ટમી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, અને આજે આપણે બહાર જવા માટે નીકળ્યા અને ત્યારથી જ બ્લોગ શરૂ કર્યો. અને ખાસ તમને બતાવું કે આપણો સેમ છે ને એ ગાડીમાં પહેલાં ચડી ગયો છે. જો તમને એ બતાવું, સેમ ક્યાં ગયો? જો સેમ ગાડીમાં બેસી ગયો છે, કારણ કે એને બહારગામ જવાનું બહુ મજા આવે છે. સેમ તાર બાબા આવું છે? આમ આગળ આવી ચાલ. તો આમ અમારો સેમ પણ ખૂબ શોખીન છે. તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લા સુધી, ખૂબ મજા આવશે. આગળ આગળ જોવો તમે અમે ક્યાં ક્યાં જઈએ છીએ. જો અમાર સેમ જે એકદમ શોખીન ફરવાનો, ગાંડો છે એકદમ. આગળ જ આવી જ રીતે ઊભો રહી જાય. સેમ બહાર જવાનું ગાડીનો તો બહુ શોખીન. બોલો. તો આપણે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છીએ. એટલે મેં તમને અમરેલીથી નીકળતી વખતે કીધું કે આપણે આજે ખાસ જગ્યાએ જઈએ છીએ એક સેલિબ્રેશનમાં. અને અમારે ભાઈ ભાણુભા દિવ્યરાજસિંહનો આજ જન્મદિવસ છે. તો આપણે એ સેલિબ્રેશનમાં આવી ગયા અને બધા ખૂબ જ મજા કરે છે. જો આ છે સૂર્યરાજભાઈ ભાણુભા મોટા, પછી આ ભાઈ છે અર્પિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, અને આ બાજુ પણ જો ભાઈ બેઠા છે મનદીપભાઈ. અને આપણું સેમ બેહી ગયું છે અને એ હચવાઈ ગયું છે દિવ્યરાજસિંહ પાસે. એ અમારા ભાણુભાઈ એની પાસે હચવાઈ ગયું છે. દોસ્તી થઈ ગઈ છે. એ સેમ દોસ્તી થઈ ગઈ. તો બસ આને વરસાદ વરસાદ વરસાદ. આ જ્યારથી આવ્યો ત્યારથી વરસાદ ચાલુ થઈ ગયો. ભૂપેન્દ્રભાઈ જ કીધું તમે આની પહેલા આવ્યા ત્યારે વરસાદ લઈ આવ્યા હતા, આ વખતે વરસાદ લઈ આવ્યા. તો મેં કીધું તમારે જુનાગઢમાં વરસાદ જોતો હોય તો મને તમારે તેડાવવાનો, એટલે તમારે વરસાદ આવી જાય એમ. અને હમણાં ભાઈ કાંઈક કહેતા હતા કાંઈક સિંગાપુરનું કેનું કાંઈક કહેતા હતા તમે હમણાં. કઈ કન્ટ્રી કહેતા હતા તમે? ફરવા માટેની. હા હા અઝરબૈજાનમાં ફીલિંગ આવે યુરોપ જેવી, દુબઈને રાતે કરતા. વાહ વાહ. ના ના એ બરાબર છે, તમારું સજેશન સારું. અમારા કાકાને દુબઈ ફરવા જવું હતું પણ અમે પછી કીધું કે અઝરબૈજાન જાવ. હા હા. કેમ કે નેચરલ કે તમારે નેચરલ જે કંઈ જોવું હોય તો એ માટે યુરોપના દેશો છે એ સારા છે. બરાબર. તમે સિંગાપુરમાં જાઓ કે એમાં જાઓ તો એનાથી કોઈ નેચરલ સિનરી નથી. ના ના અમારે પણ જવાની ઈચ્છા છે, પણ આ બધા ફાર્મ ને આ ને ઓલા કામગીરીમાં ક્યાંય જવાતું નથી. પણ હવે આવા બાના તો કાઢવા નથી ને હવે આપણે જવું જ છે. એમ સમજો ટૂંક સમયમાં. સેમ તને શું તકલીફ થાય છે? આ જો સેમ ને શાંતિ નથી. સેમ અને આજે મને કોઈ કોમેન્ટ્સમાં કહેતું હતું કે તમે કેસર રહીને મેલી બહુ થઈ ગઈ છે. તો આજે ધમારાઈ ગઈ છે મસ્ત, કારણ કે આજે લાલો આવી ગયો હતો. મેં કીધું મસ્ત ધમારીને એટલે થઈ ગઈ એકદમ ક્લીન. તમને આ બ્લોગમાં એ પણ તમને હું બતાવી દઈશ કે કેવી મસ્ત થઈ ગઈ છે. અને હવે તો સૂચના આપી છે આપણે લાલાને કે ભાઈ તું બે ચાર દિવસે ધમારતો રહેજે તો ચોખ્ખી હોય તો મજા આવે. અને અમારે ભાણુભા ખૂબ જ શોખીન છે કે વાત પૂછોમાં, ઘોડા કૂદવામાં માસ્ટરી છે. આમ સમજો મારી એની પાસે શીખવું પડે. તો આપણે પણ એને પણ કહેશું કે ભાઈ અમને ઘોડે સવારી શીખવાડજો હરકી. નહીંતર આપણે કેસર એમને બાંધેલી રહી છે. આજે અમે જઈએ છીએ કેસલ, જે છે જર્મનીની એક સિટી. અને અત્યારે હું ગુમડામાં તો અહીંયાથી જાઉં ટ્રેનમાં. તો આજે તારીખ છે 11 અને વાગ્યા છે 9:33.
અને અમારી જે ટ્રેન છે એ છે 10:20ની ફુલડા ટુ કેસલ, જે અરાઉન્ડ 84 કિલોમીટર છે, એટલે અમને 1.5 કલાક જેવું લાગશે પહોંચતા. અને જો તમારે જર્મની જોવું હોય તો એ વ્લોગ જોવા માટે તમારે પાર્થ દરબાર છે ચેનલ, એની અંદર જોશો તો તમને જર્મનીની બજાર, ત્યાંના બધા લોકેશન જોવા મળશે. તો ચોક્કસ જોજો. હું મારા આપણા જે વ્લોગ છે એની નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લખી દઈશ પાર્થ દરબાર, તો તમે ચોક્કસ જોજો. ખૂબ મજા આવશે, કારણ કે ઇન્ડિયાનું પણ જોવા મળશે અને તમને આ જ વ્લોગની અંદર જર્મનીનું પણ જોવા મળશે. તો ચોક્કસ જોજો, ખૂબ મજા આવશે. જુનાગઢ ગયા ને જન્મદિવસ ઉજવો ભાણુભા દિવ્યરાજસિંહનો, ખૂબ મજા આવી. અને હવે અત્યારે આપણે વરસાદની મોજ લેવા નીકળ્યા છીએ. અમરેલીમાં અમારે સારો એવો વરસાદ પડી ગયો, એટલે આજે એમ થાય કે વરસાદની મોજ લઈએ, ફામે જઈએ. અને બાકી તો જોઈએ કઈ બાજુ જઈએ. અત્યારે તો મોજ કરવા નીકળ્યા છીએ. શું કે આઈટમ નથી ધમારાઈ ગઈ એમ? 3-4 દી થી વાતો કરતા હતા. ભાગ્ય છે સેમ. તાર રાખડી જોવી છે? કેમ ભાગી જાશો? જો એને પણ રાખડી બાંધી દીધી છે અને ચાંદલો કર્યો છે. હાલ હાલ હાલ. આ બસ સેલ્ફી લેવું. વાહ 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 વાહ.